ભાઈ રામ રામ બધાને. જો વરસાદ હે ને અહીં 2 દી હતો ખાલી, ફૂલ વાવાઝોડા અરે વરસાદ આવ્યો હતો, પણ પાછી ગરમી ચાલુ થઈ ગઈ છે. એટલે આ જો અમારે આ કેરીનું મેં તમને હમણાં વચ્ચે બતાવ્યું હતું, એ કેરીનો બાફલો કહે ઘણા લોકો આને, પણ અમે વઘાર્યું ગયા, કેરીનું વઘાર્યું. અને બીજી વસ્તુ આ જો મારે આ કાંદા કેરી બહુ ખવાય છે, મસ્ત મજાનું લાગે ભાઈ. અને જે લૂ લાગતી હોય ને એ લૂ આપણને ન લાગે. મેન જમવામાં આજે શું છે ભાઈ, જો રસાવાળા બટેટાનું શાક છે, મસ્ત મજાના ભાઈ રસાવાળા બટેટાનું શાક, રોટલી, અને અમે શાક ભાત ખાઈ સમજ્યા. આવું શાક હોય ને કાપવા અમારે પહેલેથી રસાવાળા બટેટા હોય ને, રસાવાળા શાકની અંદર નાના નાના ટુકડા કરીને બટેટાનું શાક બનાવીને જો ભાત આરે ખાધા હોય ને ભાઈ, બહુ મજા આવે, તબિયત હલી જાય મારો વાલો. અમે નાના હતા ત્યાં. અને આ મેન શાક છે ને લાપસી હારે ખવાતું શાક, હા સમજ્યા. એની અંદર ઓલા આપણે સિંગદાણાનો ભૂકો કરીને એવું શાક બનાવ્યું હોય ભાઈ, ગ્રેવી વાળું, અને દાળ ને લાપસી, કાંઈ બીજું એની અંદર તો રોટલી કે પૂરી એ ન જોઈએ, ખાલી ઈ હોય ને મોજ આવી જાય, સમજ્યા. બહુ ભૂખ લાગી હોય ને તો કાંઈ ન જોઈએ, કાંઈ નહીં જોઈએ. અને બહુ ભૂખ લાગી હોય થોડીક વાર પછી વિડીયો જોવે ખાઈ પીને, હા એટલે મોઢામાં પાણી ન આવી જાય હો મારા વાલા. હા હા એ વાત સાચી ભાઈ. બહુ ભૂખ લાગી ગયો ને રોટલો ને લસણની ચટણી હાલે, સમજ્યા. કાંઈ વાંધો નહીં ભાઈ, મોજ કરતા રહ્યો, ખાતા પીતા રહ્યો. અને રાતે એક હજી મસ્ત વિડીયો આવશે, લગભગ હું રાતે જ મૂકી દઈશ. એમાં કેરીનો આ બાફલો જો આપણે કોઈની સામે આમ ખાઈ ગયા તો ઓલા બીજાને મોઢામાં પાણી આવવા માંડ્યા છે. કેરીનો બાફલો ભાઈ આમ રસો વયો જાય હો. બીજાના મોઢામાંથી રસો વયો જાય ઈ કે. એટલે ભાઈ એવી મોજ હાલે છે. હાલો જય શ્રી કૃષ્ણ, મળશું બીજો વિડીયોમાં ભાઈ. મોજ કરી લે ભાઈ.